ચાલો કેમ છો બધા? છેલ્લે આપણે પ્રકાશના પરાવર્તનની ઘટના જોતા હતા, જેની અંદર ગોળીય અરીસા દ્વારા થતું પરાવર્તન જોયું હતું. એની અંદર ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રમભાઈ વચ્ચેનો સંબંધ જોયો હતો. એના પછી વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્રમભાઈ વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કર્યો હતો. હવે પછી આપણે જે ટોપિક અભ્યાસ કરવાનો છે એ મોટવણી. આમ તો મોટવણી માટે રેખીય મોટવણી વિશે અભ્યાસ કરી ગયા હતા. આજનો જે ટોપિક છે ખાસ કરીને ગુજકેટ, નીટ, જેડબલઈ એટલે કે એમસીક્યુ રિલેટેડ આખો ટોપિક છે અને આ ટોપિક દાખલા માટે પણ ખાસ કામ આવશે. એટલે તમે આની અંદરથી જો ખાસ 3 સમીકરણ તો યાદ રાખવાના છે. એક આ સમીકરણ આપણે જોઈ ગયા હતા કે એક સમીકરણ f બરાબર r/2. બીજું એક સમીકરણ હતું 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. અને ત્રીજું સમીકરણ હતું રેખીય મોટવણી હતું. તો રેખીય મોટવણીનું સમીકરણ પણ ખાસ યાદ રાખવાનું છે. આ સમીકરણ f બરાબર r/2, 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. અને રેખીય મોટવણી અથવા આને ઘણી વખત લેટરલ મોટવણી પણ કહેવામાં આવે. એમ તો એમ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, બીમની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h નો ગુણોત્તર. અથવા આપણે આ સમીકરણ પણ મેળવી ગયા હતા -v/u. તો આજે ખાસ કરીને આના વિવિધ બીજા સૂત્રો પણ મેળવવાના છે. આ તો આપણે મેળવ્યું હતું h'/h -v/u. આ સમીકરણ તો આપણે મેળવ્યું હતું. એટલે અહીંયા હું સીધું જ h' બરાબર v/u આ એક સૂત્ર આપણે મેળવી ગયા હતા. હવે આના બીજા સ્વરૂપ મેળવવાના. ધારો કે તમે આને આમે લખી શકો છો. અહીંયા હું અલગથી લખું v ગુણ્યા 1/u. તો અહીંયા જો તમે આ સમીકરણની અંદર 1/u ને એમ નમ રહેવા દો, 1/f આ v છે એ આ બાજુ જવા દો તો -1 થઈ જાય. તો અહીંયા 1/u ની જગ્યાએ તમે આવું સમીકરણ મૂકી શકો, આ સમીકરણ મૂકી શકો -v 1/f -1/v. આ સમીકરણ પણ તમે અહીંથી મૂકી શકો. આ v ને સામે જવા દો તો 1/u નું સૂત્ર થાય. તો આના માટે તમે જો v ને અંદર ગુણ દો તો -v/f અને આ માઇનસ પ્લસ v/v તો 1 થઈ જશે. તો 1 -v/f તો f -v/f. તો મોટવણીનું સમીકરણ આ પણ લખી શકાય. આ સમીકરણ સાદુરૂપ આપીને મેળવું છે તો આને તમે આમે લખી શકો f -v/f. તો આ સમીકરણ પણ તમે ખાસ યાદ રાખી શકાય. આની અંદર જો આપને એવું સાબિત કર્યું કે u નો લોપ કરી દીધો, u નો લોપ કર્યો તો v ના સંદર્ભમાં સૂત્ર મળ્યું. પણ તમે આ સમીકરણ બીજી સ્વરૂપે મેળવો તો આ સમીકરણ જો આપને 1/v ને કરતા બનાવી તો 1/u આ બાજુ જાય, આ u ને આ બાજુ લઈ જાઓ તો આવું સમીકરણ થાય. હવે જો આનો ગુણાકાર કરવાનો u - f, અહીંયા u - f છેદમાં uf થાય 1/v. હવે આ ઉલટાવી નાખો તો v બરાબર uf છેદમાં u - f થઈ શકે. છેદ ઉપર અંશ છેદમાં આ v ઉપર 1 છેદમાં u ને છેદમાં લઈ લ્યો તો f u - f. જો અહીં તમે માઇનસ આપી દો આને તો -v/u બરાબર -f u - f. આને એમનેમ રહેવા દો. આ માઇનસ છેદમાં આપી દો તો u હતું પ્લસ હતું એ માઇનસ થઈ જશે, માઇનસ હતું એ પ્લસ થઈ જશે. અહીંયા ધારો કે તમે આ માઇનસ આને આપો તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ. તો -v/u જેને મેગ્નિફિકેશન કહી શકાય f. તો આ સૂત્ર પણ તમે યાદ રાખી શકાય કે -v/u ની જગ્યાએ એમ મૂકી શકાય f - u. તો મોટવણીના અહીંયા તમે જો આ એની સાબિતી મેળવી, પણ તમારે સાબિતીની કાંઈ જરૂર નથી.
મોટવણી લેટરલ મોટવણી અથવા રેખીય મોટવણી h ડેશ અપોન h માઇનસ વી અપોન યુ માઇનસ એફ માઇનસ વી અપોન એફ અથવા એફ માઇનસ યુ આ સમીકરણ ઉપયોગ કરી શકો. જ્યારે તમે આ સમીકરણ ઉપયોગ કરતા હોય તો સંજ્ઞા પદ્ધતિ અવશ્ય ઉપયોગ કરવી. હવે આને લેટરલ પણ ઘણી વખત શબ્દ પ્રયોગ કરવામાં આવે. લેટરલ શા માટે? તો એના માટે જો કે લેટરલ એટલે એનું ગુજરાતી તમે આનું કરો લેટરલ. લેટરલ એટલે પાશ્ચિક થાય. પાશ્ચિક એટલે મુખ્ય અક્ષને લંબ જે હોય આનો પાશ્ચિક આનું ગુજરાતી થાય એટલે કે લંબ જે હોય એ લંબ કે આ મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ છે આ એચ એને લેટરલ અને લંબ હોય તો એને લેટરલ કહી શકાય. એટલે આને પાશ્ચિક મોટવણી પણ કહી શકાય. આનું ગુજરાતી પાશ્ચિક થાય. તમે કદાચ લેટરલ શિફ્ટ વિશે 10મામાં ભણ્યા આપણે આગળ ભણશે એટલે પાશ્ચિક સ્થાનાંતર. લેટરલ શિફ્ટ એટલે પાશ્ચિક સ્થાનાંતર. આપણે એ સિવાય પાશ્ચિક વિકૃતિ જોઈ ગયા. પાશ્ચિક એટલે અક્ષને લંબ અથવા લંબાઈને લંબ. તો લંબાઈને લંબ એટલે મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ હોય એના સંદર્ભમાં આપણે વ્યાખ્યાયિત કરવામાં આવે. ધારો કે પ્રતિબિંબ નીચે મળતું હોય, પ્રતિબિંબ ધારો કે અહીંયા મળતું હોય તો આ મુખ્ય અક્ષને લંબ જ્યારે હોય ત્યારે લેટરલ મોટવણી વ્યાખ્યાયિત કરવામાં આવે. મુખ્ય અક્ષને લંબ વસ્તુ હોય કે પ્રતિબિંબ હોય ત્યારે લેટરલ મોટવણી અથવા રેખીય મોટવણી વ્યાખ્યાયિત કરવામાં આવે. એના કેટલા સૂત્ર યાદ રાખવાના છે? તો કે m બરાબર h ડેશ અપોન h અથવા ઘણી વખત અહીંયા ho પણ કહેવામાં આવે. m બરાબર h i અપોન ho પણ કહી શકો. આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને હાઇટ ઓફ ઇમેજ. i ફોર ઇમેજ અને o ફોર ઓબ્જેક્ટ. એટલે ઘણી વખત hi અપોન ho પણ મૂકવામાં આવે. hi હાઈ અપોન હો, i ફોર ઇમેજ અને o ફોર ઓબ્જેક્ટ. આ હાઇટ ઓફ ઇમેજ અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ. તો આ રીતે તમે આ સમીકરણ યાદ રાખવાનું છે. પણ અરીસા માટે કોઈ પણ પ્રકારનો અરીસો હોય, અંતરગોળ હોય, બહિર્ગોળ હોય કે સમતલ હોય, બધા માટે આ સૂત્ર સાચું છે. બીજું, આ સમીકરણ જ્યારે ઉપયોગ કરતા હોય તો સંજ્ઞા પદ્ધતિ અવશ્ય ઉપયોગ કરવી. આની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે જો એમ ધન હોય, એમની કિંમત એમ ધન પ્લસ મળે તો આનો મતલબ એ થશે પ્લસ ક્યારે મળે તો કે આઈ ધન અને આ પણ ધન. તો વસ્તુ સીધી, પ્રતિબિંબ એ સીધું હોય તો એવું ક્યારે શક્ય બને તો કે આભાસી મળતું હોય તો એમ ધન હોય તો ખાસ એક બાબત હું ધ્યાન રાખવાની. આના માટે તમને આખું લખાણ પણ મોકલી દઈશ. એમ ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચતુ. પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય. ચતુ એટલા માટે આઈ ધન, આ તો વસ્તુ તો સીધી જ હશે તો પ્રતિબિંબ તમને સીધું જ મળે. અને એ ક્યારે શક્ય બને? અરીસાની પાછળ હોય. પછી સમતલ અરીસો હોય તો ભલે, સમતલ સીધી વસ્તુ હોય તો પ્રતિબિંબ આભાસી એ મળશે hi. પછી બહિર્ગોળ અરીસો હોય તોય ભલે, વસ્તુ અહીંયા છે તો એનું પ્રતિબિંબ તમને ચતુ મળશે. ચતુ મળતું હોય વસ્તુ પ્લસ h ડેશ i પ્લસ ને i પ્લસ એટલે આ પ્લસ મળે. એટલે એમ ધન તો પ્રતિબિંબ આભાસી અને ચતુ. અને એમ ઋણ માઇનસ એમ આ પ્લસ એમ તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે. જો વસ્તુ સીધી હોય, પ્રતિબિંબ ઊંધું હોય તો આ પ્લસ ને આ માઇનસ, તો આ માઇનસ ને આ પ્લસ એટલે આખું માઇનસ મળશે તો એમ ઋણ મળશે. તો પ્રતિબિંબ એ વાસ્તવિક અને ઉલટું હશે. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય તો યુ પણ ઋણ હોય, યુ ઋણ હોય તો વી પણ ઋણ મળે. આઈ ઋણ નાઈ ઋણ તો માઇનસ તો હશે જ, આ ઋણ મળશે. અને જો આમાં ધન ક્યારે મળે તો કે યુ ઋણ અને વી પ્લસ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. વી પાછળની તરફ મળતું હોય તો હંમેશા જો અરીસાની પાછળ પ્રતિબિંબ જ્યારે મળે તો આભાસી જ હોય અને હંમેશા ચતુ હોય. એટલે આ એક બાબત ખાસ ધ્યાન રાખો. એમ ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચતુ, એમ ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. બીજું, એમની કિંમત છે એ ખૂબ જ નાની હોય. એમનું મૂલ્ય છે, એમનું જે મૂલ્ય છે એ માના કેટલા માટે દર્શાવે? મૂલ્ય.
જો એમનું મૂલ્ય 1 કરતાં ખૂબ જ નાનું, ખૂબ જ ક્યારે નાનું હોય તો કે અંશ કરતાં છેદ મોટો હોય, તો પ્રતિબિંબ હે એ ખૂબ જ નાનું મળે. પ્રતિબિંબ નાનું હોય. જો એમનું મૂલ્ય 1 તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સમાન. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સમાન. અને એમની કિંમત છે એ મૂલ્ય ખૂબ જ 1 કરતાં મોટું હોય તો પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ મોટું મળે. એટલે કેના કરતાં? વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું હોય. આમાં વસ્તુ કરતાં પ્રતિબિંબ એટલે આ એક બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ નાનું મળશે કે મોટું એનો આધાર છે એ એમ ઉપર રહેલો છે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. એમ ધન હોય તો પ્રતિબિંબ આભાસી ચતું, એમ ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું. એમની કિંમત, એમનું મૂલ્ય માના કેટલા માટે કે આ પ્લસ ઓર માઇનસ મળે, પણ 1 કરતાં નાનું છે એનો મતલબ પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હશે. એમની કિંમત 1 છે તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સમાન હશે. એમનું મૂલ્ય છે 1 કરતાં ખૂબ જ મોટું હોય તો પ્રતિબિંબ છે વસ્તુ કરતાં મોટું હશે. તો આટલી બાબત તમારે ખાસ યાદ રાખવાની. લેટરલ મેગ્નિફિકેશનની અંદર, રેખીય મોટવણીની અંદર આટલી બાબત છે એ યાદ રાખવાની છે. હવે આના તમને સૂત્ર પણ મળી જશે. ખાસ લખાણ પણ તમને સેન્ડ કરીશ, એ પણ જોઈ લેજો. અને થોડાક MCQ પણ પ્રેક્ટિસ માટે સેન્ડ કરીશ તો એ પણ તમે જોઈ લેજો. તો આ એક આપણે જોયું. એના પછી જો એક સમીકરણ આ યાદ રાખવાનું. આ બધું ખાસ દાખલાની અંદર, સ્વાધ્યાયમાં જે દાખલા એમાં કામ આવશે અને MCQ માટે ખાસ કામ આવશે, કારણ કે બોર્ડની પરીક્ષા MCQ પણ આધારિત છે. તો હવે પછી એક આવે, આ મોટવણી ક્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે? અક્ષને વસ્તુ લંબ હોય, આ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબ ધારો કે ઊંધું મળતું હોય કે અહીંયા ચતું મળતું હોય, કોઈ પણ જગ્યાએ મળતું હોય, અક્ષને લંબ હોય ત્યારે એના પછી અક્ષીય મોટવણી વ્યાખ્યાયિત કરવામાં. અક્ષીય મોટવણી ML વ્યાખ્યાયિત કરવામાં આવે. તો અહીં પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈનો ગુણોત્તર છે. પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈનો ગુણોત્તર. આ લંબાઈનો ગુણોત્તર એટલે શું થશે? જો કે વસ્તુ અહીંયા તમે આ રીતે મૂક્યું, આ C છે, આ F છે. ધારો કે વસ્તુ અહીંયા મૂકી છે તો તમને એનું પ્રતિબિંબ ધારો કે આ સ્થાન પાસે મળે, અહીંયા પ્રતિબિંબ મળે. તો આના માટે જો વસ્તુના આ છેડાનું અંતર U1 કઈ, વસ્તુના આ વસ્તુ છે અને આ એનું પ્રતિબિંબ છે, આ એનું પ્રતિબિંબ. તો આ U2 કઈ, પછી આ છેડાનું માપ V1 કઈ, આ V2 કઈ. તો અહીંયા તમે જો રેખીય મોટવણી વ્યાખ્યાયિત કરવી તો પ્રતિબિંબની લંબાઈ એટલે આમાં જો V2 માઇનસ V1 લખી શકાય, પણ V1 વધુ હોય V2 ઓછું હોય U2 માઇનસ U1 લખી શકાય. નાને આમ લખવું હોય તો માઇનસ V2 માઇનસ V1 છેદમાં U2 માઇનસ U1 મળે. આ ઋણ નિશાની બદલાવી નાખું એટલા માટે વસ્તુ આ રીતે હશે તો પ્રતિબિંબ એનું ઉલટું મળશે. એટલા માટે અહીંયા માઇનસ શું દર્શાવે કે અહીંયા પ્રતિબિંબની લંબાઈ એટલે પ્રતિબિંબનું એક છેડાના અંતરમાંથી પ્રતિબિંબના બીજા છેડાનું અંતર બાદ કરો, છેદમાં વસ્તુના એક છેડાના અંતરમાંથી બીજા છેડાનું અંતર બાદ કરો તો આ મળે. અને જો નાનો ફેરફાર અથવાને ડેલ્ટા V પણ કહી શકાય, ડેલ્ટા U પણ કહી શકાય. આ તો કે અક્ષીય મોટવણી થાય. અક્ષ ઉપર કોઈ વસ્તુ હોય ત્યારની વાત છે. અક્ષીય મોટવણી ક્યારે વ્યાખ્યાયિત કરી શકાય? અક્ષ ઉપર કોઈ વસ્તુ હોય ત્યારે. એટલે આમ લંબ ન પડી હોય, આ ચોક છે લંબ છે, લંબને બદલે આમ અક્ષ ઉપર પડેલો હોય તો અક્ષીય મોટવણી વ્યાખ્યાયિત કરી શકાય. અને જો નાનો ફેરફાર હોય તો આને તમે માઇનસ dV/du પણ કહી શકાય, માઇનસ dV/du પણ કહી શકાય. આ લિમિટ ટેન્સ ટુ 0 હોય,
ડેલ્ટા યુ લિમિટ ટેન્સ ટુ 0, તો ડેલ્ટા વી લિમિટ ટેન્સ ટુ 0. તો આનું લક્ષ છે વિકલનમાં પરિણામે. તો આ સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું, પણ આ નાના ફેરફાર માટે જ સાચું છે. બીજી વસ્તુ ખાસ કરીને જો કે આ સમીકરણ તમારે જે સમીકરણ છે એ સમીકરણની ધારો કે અહીં કે સાબિતી આપું. અહીંયા ધારો કે આ સમીકરણ -1/u, આને તમે આમ લખી શકો યુ ઇનવર્સ, આ ઉપર જાય તો વી ઇનવર્સ એફ ઇનવર્સ. આ સમીકરણ આ છેદમાં 1 ઘાત છે, અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, ઉપર જાય તો -1 ઘાત થઈ જશે, આવું -1 ઘાત. આનું વિકલન કરો તો -1 du કહી શકાય. આનું વિકલન કરો તો -1 ઘાત આગળ -1 dv કહી શકાય. આનું વિકલન 0, કારણ કે f અચળ હોય એનું વિકલન થશે ને. તો આને તમે આમ લખી શકો du ના છેદમાં u², આ -2 ઘાત પણ છેદમાં જાય તો +2 -dv ના છેદમાં v² બરાબર 0. તો આને તમે આ બાજુ લઈ જાઓ તો -dv અપોન v² બરાબર -du અપોન u². તો -dv અપોન du બરાબર આ માઇનસ આ પ્લસ થઈ જશે, આ v² સામે વહી જશે, v ના છેદમાં u એનો આખાનો હોલ સ્ક્વેર કહી દો. તો માઇનસ જો du અપોન dv ની જગ્યાએ તમે આ લખી શકો. તો અહીંયા તમે જો આ એક સમીકરણ લખી શકો, v અપોન u નો હોલ સ્ક્વેર પણ લખી શકાય. પછી બીજું જો અહીંયા તમે સમીકરણ આવું પણ મેળવી શકો, v અપોન u ની જગ્યાએ આનો વર્ગ કરી દો આખાનો, તો આનો પણ આખાનો વર્ગ થાય, આનો વર્ગ કરો તો આના પણ આખાનો વર્ગ થાય. તો f માઇનસ u નો f માઇનસ વી અપોન વી નો સ્ક્વેર પ્લસ મળશે કે માઇનસ, એમાં કાંઈ ફેર પડશે નહીં, f માઇનસ યુ નો હોલ સ્ક્વેર. પણ આ સમીકરણ તમે ક્યારે વાપરી શકાય કે વસ્તુની લંબાઈ ખૂબ જ નાની હોય, તો પ્રતિબિંબની લંબાઈ પણ ખૂબ જ નાની થાય ત્યારે આ સમીકરણ તમે ઉપયોગ કરી શકાય. તો આ સમીકરણ પણ ખાસ યાદ રાખવાનું, આ નાના ફેરફાર માટે સાચું છે કે -v અપોન du બરાબર v અપોન યુ નો હોલ સ્ક્વેર, v અપોન યુ નો હોલ સ્ક્વેર હોય, આનો હોલ સ્ક્વેર કરો તો આનો સ્ક્વેર થઈ જાય, આનો હોલ સ્ક્વેર કરો તો આનો સ્ક્વેર થઈ જાય. તો આ રીતે તમે આ સમીકરણ પણ આપી શકો. તો અક્ષીય મોટવણી વ્યાખ્યાયિત કરી શકાય. હવે પછી આપણે ક્ષેત્રીય મોટવણી, એટલે આ સૂત્ર પણ તમે ખાસ યાદ રાખી શકાય. હવે પછી ક્ષેત્રીય મોટવણી વ્યાખ્યાયિત કરવાની છે. તો આ એક મોટવણીના સૂત્ર પણ તમે યાદ રાખી શકાય. -v2 v1 છેદમાં u2 u1 અથવા ડેલ્ટા v અપોન ડેલ્ટા u. અને ઋણ નિશાની એવું દર્શાવતી હશે વસ્તુ કરતાં પ્રતિબિંબ ઊંધું હશે. વસ્તુ ધારો કે આ ડાયરેક્શનમાં હોય તો પ્રતિબિંબ એનું એનાથી ઉલટું મળતું હોય, એટલા માટે માઇનસ નિશાની. અને નાનો ફેરફાર હોય તો ml બરાબર -dv અપોન du અથવા v અપોન u નો હોલ સ્ક્વેર અથવા f માઇનસ u નો હોલ સ્ક્વેર અથવા f માઇનસ v અપોન f નો હોલ સ્ક્વેર. નાનો ફેરફાર હોય તો આવું લખી શકાય. તો આ સમીકરણ. પછી ક્ષેત્રીય મોટવણી, પછી અક્ષીય મોટવણી, ક્ષેત્રીય મોટવણી, એરિયલ મેગ્નિફિકેશન. તો આ ક્ષેત્રીય મોટવણી કોને કહેવી? તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ એ આઈ કઈ છેદમાં વસ્તુના ક્ષેત્રફળ એઓના ગુણોત્તરને ક્ષેત્રીય મોટવણી કહી શકાય. એમ એ આઈ અપોન એ ઓ. તો ક્ષેત્રીય મોટવણી ક્યારે વ્યાખ્યાયિત કરવામાં? વસ્તુ 2D માં હોય. 2D માં એટલે કે ધારો કે તમે આ રીતે એક લેન્સ રાખેલો હોય, અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ XYZ, આને તમે લંબ એક જાળીદાર વસ્તુ રાખો, ધારો અને એક જાળીદાર વસ્તુ રાખો, જાળી રાખો, તો શું થશે? તો કે આ જાળી છે, અરીસાને લંબ રાખવાની, તો જાળી છે એનું પ્રતિબિંબ તમને કાં નાનું દેખાશે કાં મોટું. ધારો કે આ વસ્તુ છે, એનું ક્ષેત્રફળ એવો છે, આ લંબાઈ અને પહોળાઈ L ગુણ્યા B. આ પ્રતિબિંબ તમને અહીંયા મળે અને નાનું મળે ધારો,
તો પ્રતિબિંબ ધારો કે એનું ક્ષેત્રફળ AI, તો એની લંબાઈ L ડેશ, પહોળાઈ B ડેશ, તો આનું ક્ષેત્રફળ L ડેશ ઇન્ટુ B ડેશ થાય. તો વસ્તુ અહીંયા હશે તો એનું પ્રતિબિંબ ધારો કે તમને નાનું મળે. એટલે ધારો કે ઘણી વખત આ તો અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો હોય. ધારો કે તમે કોઈ એક વાહનની અંદર આ બહિર્ગોળ, જનરલી બધા જ વાહનોની અંદર બહિર્ગોળ અરીસા ફિટ કરેલ, સાઈડ જે ગ્લાસ હોય એ. તો તમે ટ્રક જો, બસ જો, એનો આગળનો ભાગ જો, ચોરસ, લંબચોરસ, XYZ, તો એનું તમને પ્રતિબિંબ નાનું અમથું મળતું હશે. પ્રતિબિંબ એ નાનું અમથું મળતું હશે, અને તો જ આ અરીસામાં સમય સંપૂર્ણ જોઈ શકો. તો આના માટે જો વસ્તુ કરતાં પ્રતિબિંબ, આ વસ્તુ છે એનું પ્રતિબિંબ, એ પ્રતિબિંબ નાનું થઈ ગયું, તો આનું ક્ષેત્રફળ અલગ હશે, આનું ક્ષેત્રફળ અલગ હશે. તો પ્રતિબિંબના ક્ષેત્રફળ અને વસ્તુના ક્ષેત્રફળને ક્ષેત્રીય મોટવણી, એરિયલ મેગ્નિફિકેશન કહી શકો, એમ એ વડે દર્શાવી. આને તમે આમે દર્શાવી શકો છો કે L ડેશ B ડેશ છેદમાં L B કહી શકાય થાય. આની ક્ષેત્રફળ એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે પ્રતિબિંબની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર, વસ્તુનું ક્ષેત્રફળ એટલે વસ્તુની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર. હવે આને તમે જો કે લંબાઈ એટલે અક્ષને લંબ થયું, આ લંબાઈ એટલે અક્ષને લંબ થયું, તો આની જગ્યાએ એમ મૂકી શકાય, આ રેખીય મોટવણી લખી શકાય. B ડેશ અપોન B, પહોળાઈના પ્રતિબિંબની પહોળાઈ છેદમાં વસ્તુની પહોળાઈ, તો આ અક્ષને લંબ થયું, તો આની જગ્યાએ એમ મૂકી શકાય, તો આને M સ્ક્વેર કહી શકાય. તો MA બરાબર AI અપોન AO બરાબર M સ્ક્વેર. લેટરલ એમ એટલે જ્યાં M એ રેખીય મોટવણી, રેખીય મોટવણી, તો રેખીય મોટવણી છે. તો આ સમીકરણ પણ તમારે ખાસ યાદ રાખવાનું. એરિયલ મેગ્નિફિકેશન, ક્ષેત્રીય મોટવણી માટે સમીકરણ પણ ખાસ યાદ રાખવાનું. આ પ્રકારના ક્વેશ્ચન હોય, અક્ષને લંબ રૂપે જ્યારે મૂકેલું હોય ત્યારે તમે આ પ્રકારના દાખલાની, આ આપણે સ્વાધ્યાયમાં દાખલા આવશે એટલા માટે જુદી જુદી 3 પ્રકારની મોટવણી વ્યાખ્યાયિત કરવામાં. હજી કોણીય મેગ્નિફિકેશન આવશે પણ અત્યારે નથી આપણે જોતા. રેખીય મોટવણી, અક્ષીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણી. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. 3 પ્રકારના મોટવણી વિશે આપણે યાદ રાખવાનું. એના સૂત્ર, આના સમીકરણ, આ સમીકરણ, આ સમીકરણ, અક્ષીય મોટવણીના સમીકરણ, રેખીય મોટવણી, ક્ષેત્રીય મોટવણીના આ સમીકરણ, આટલા સમીકરણ ખાસ યાદ રાખવાના છે. હવે આપણે જો વેગ વિશે થોડોક અભ્યાસ કરવાનો છે કે વસ્તુનો વેગ, પ્રતિબિંબનો વેગ વિશે અભ્યાસ કરવાનો છે. અને આ ટોપિક, આજનો જે ટોપિક છે એ ખાસ અને ખાસ અગત્યનો છે, કારણ કે MCQ દાખલા આના ઉપરથી જ શક્ય બનશે. પછી વસ્તુનો વેગ, પ્રતિબિંબનો વેગનું એનું સમીકરણ જોઈએ 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. તો અહીંયા તમે જો આને u ને ઉપર લઈ જાઓ, v ને ઉપર લઈ જાઓ અને f ને ઉપર લઈ જાઓ, તો આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો -1 du અપોન dt, પછી -1 આગળ -1 dv અપોન dt બરાબર. આનું વિકલન 0. ધારો કે અહીંયા તમે કોઈ અંતર્ગોળ અરીસો છે, સમતલ અરીસો, કોઈ પણ પ્રકારનો અરીસો, આ વસ્તુનું અંતર છે u અને વસ્તુ v0 વેગથી ગતિ કરે, તો અહીંયા ક્યાંક ધારો કે એનું ઊંધું પ્રતિબિંબ રચાય. પ્રતિબિંબ અંતર v, તો પ્રતિબિંબ પણ ગતિ કરતું હશે. તો વસ્તુનો વેગ એટલે શું થાય? વસ્તુના સ્થાનમાં થતો ફેરફાર. પ્રતિબિંબનો વેગ એટલે પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર. અને કેન્દ્ર લંબાઈમાં કાંઈ ફેરફાર ન થાય તો એ 0. તો આને તમે આમે લખી શકો -1/u² du અપોન dt. અહીંયા તમે જો આને આ બાજુ લઈ જાઓ તો માઇનસ છે પ્લસ થઈ જાય, dv અપોન dt અને 1/v² થઈ જાય. તો આને સામે લઈ જાઓ તો dv અપોન dt બરાબર -v² અપોન u² du અપોન dt. આને તમે vi કહી શકાય, આને v અપોન u નો હોલ સ્ક્વેર કહી શકાય અને v0. અથવા અહીંયા vi બરાબર -m² v0, જ્યાં vi પ્રતિબિંબનો વેગ એટલે આ
ડીવી અપોન ડીટી પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય. તો આ પ્રતિબિંબનો વેગ, આ વેગ એટલે આમ તો તાક્ષણિક વેગ જ છે. વીઓ ડીઓ અપોન ડીટી વસ્તુનો વેગ, વેગ એટલે આ તાક્ષણિક વેગ છે, જે તે સમયનો વેગ છે. અને ઋણ નિશાની છે એવું દર્શાવે, ઋણ નિશાની એવું દર્શાવે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ વિરુદ્ધ દિશામાં, વસ્તુ આ તરફ જતી હોય તો પ્રતિબિંબ એનાથી વિરુદ્ધ દિશામાં જતું હશે. અને એમ હે એ એમ તો કે રેખીય મોટવણી છે. એની જગ્યાએ તમે અહીંયા એમની જગ્યાએ તમે જો વી અપોન યુ એફ માઇનસ યુ વી માઇનસ એફ ઘણા બધા સૂત્ર લખી શકાય. તો આ સમીકરણ જુદા જુદા તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે એમની જગ્યાએ તમે માઇનસ વી અપોન યુ પણ લખી શકાય, એફ માઇનસ યુ પણ લખી શકાય, એફ માઇનસ વી અપોન એફ પણ. એટલે આનો વર્ગ કરતા જાઓ, આનો વર્ગ કરો તો આ બધાનો વર્ગ થઈ જશે. તો આ સમીકરણ પણ અહીંયા મૂકીને જુદા જુદા વેગના સૂત્ર આપી શકો. તો આ સમીકરણ તમારે ખાસ યાદ રાખવાનું. આ સમીકરણ સમતલ અરીસા માટે સાચું છે, કોઈ પણ પ્રકારના અરીસા માટે સાચું. એટલે ખાસ આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. આના મદદથી તમારે આ વિકલના તો સાબિતી મેળવી, પણ જો કે અહીંયા તમે સમતલ અરીસો લ્યો અને આની અંદર અરીસો સ્થિર લીધો, અરીસો સ્થિર છે. આ સ્થિર અરીસા માટેનું સૂત્ર અરીસો ગતિ ન કરતો એટલે આનો અરીસાનો વેગ 0 હોય. વસ્તુ ધારો કે યુ અંતર હોય તો પ્રતિબિંબ ધારો કે પ્રતિબિંબ ઈ ગતિ કરે v0 જેટલા વેગથી. તો vi બરાબર m² vo. હવે જો સમતલ અરીસા માટે એમની કિંમત 1 હોય +1 હોય તો vi = -vo. આ 1 મૂકી દો તો 1/2 1. તો આનો મતલબ જેટલા વેગથી વસ્તુ આ તરફ આવે એટલા જ વેગથી પ્રતિબિંબ પણ આ તરફ ગતિ કરે. આ અરીસાનો વેગ સ્થિર છે, અરીસો સ્થિર છે. અને અરીસો સ્થિર હોય ત્યારની જ વાત છે. તો વસ્તુ જેટલા વેગથી ગતિ કરતી હોય એટલા જ વેગથી પ્રતિબિંબ ગતિ કરતું હોય. એટલે મેગ્નિફિકેશન મૂકીને તમે કેલ્ક્યુલેશન કરી શકો, જે તે ક્ષણનો વેગની તમે ગણતરી કરી શકો. પણ વસ્તુ કરતાં પ્રતિબિંબ હંમેશા વિરુદ્ધ દિશામાં ગતિ, વસ્તુ નજીક આવતી હોય તો પ્રતિબિંબ આ તરફ આવતું હોય, એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતું હશે. પણ આની સાપેક્ષે આનો વેગ કહીએ તો બમણો થઈ જશે. આની સાપેક્ષે આનો વેગ બમણો થઈ જશે. આની સાપેક્ષે આનો વેગ v0 હોય, આની સાપેક્ષે આનો વેગ v0 હોય, પણ બે v0 વેગથી ગતિ કરે તો વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ બમણો થઈ જશે. એટલે આ જે વેગનું સૂત્ર છે એ અરીસાની સાપેક્ષે વેગનું સૂત્ર, અને અરીસો સ્થિર લીધો હોય, અરીસામાં ગતિ કરતો નથી. તો આ સૂત્ર પણ ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આને લગતા પણ MCQ સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે. તો અરીસાને લગતા ક્વેશ્ચન છે એ પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો. આની ખાસ નોટ બનાવતા જાજો. હવે જો આપણે એ જોવાનું હોય વસ્તુને તમે કયા સ્થાને મૂકશો તો પ્રતિબિંબ કયા સ્થાને રચાતું હશે એના વિશે અભ્યાસ કરવાનો હોય. વસ્તુને તમે કયા સ્થાને મૂકો તો પ્રતિબિંબ કયા સ્થાને રચાતું હોય. તો આપણે પહેલાં અંતર્ગોળ અરીસા માટે લઈએ. સમતલ અરીસા માટે આપણે લેવું હોય તો સમતલ અરીસા માટે જો તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકશો તો જેટલા અંતરે વસ્તુ હશે આમાંથી નીકળતા બે કિરણો વિચારી શકો. એક સુરેખ કિરણ, એ કિરણ જે ખૂણે લંબ સાથે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન થાય, એક અહીંયા આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તન થશે. આ બે કિરણને પાછળ લંબાવો તો પાછળ કોઈ એક જગ્યાએ મળે આ પ્રતિબિંબ રચાય. આ ઓબ્જેક્ટ છે, આ ઇમેજ છે, આ એની ઇમેજ છે. એટલા જ અંતરે u = v. તો આમાં પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આભાસી અને ચતુ મળે. આભાસી અને ચતુ મળે. આની અંદર પ્રતિબિંબ આભાસી અને ચતુ. અને મોટવણીનું મૂલ્ય +1 હોય, મેગ્નિફિકેશન +1 હશે.
મતલબ વસ્તુ જેવડી એટલું જ પ્રતિબિંબ મળે. અને પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબ અરીસાની પાછળ રચે. હંમેશા આભાસી હશે તો અરીસાની પાછળ જ રચાતું હશે. તો આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું હોય કે વસ્તુ અહીંયા વાસ્તવિક હશે તો પ્રતિબિંબ આભાસી, પણ હંમેશ માટે આવું નથી હો. સમતલ અરીસા માટે અગાઉ તમને કીધું હતું એમ, ધારો કે આ એક અરીસો છે. હવે આ અરીસામાં પ્રકાશના કિરણો આપાત કરો અને આ બધા જ કિરણો અહીં કેન્દ્રિત થાય. ધારો કે અહીં કેન્દ્રિત થાય, પણ આના માર્ગમાં તમે અરીસો મૂકી દો, સમતલ અરીસો, તો હવે અહીં કેન્દ્રિત નહીં થાય. અહીંથી પરાવર્તન થઈને અહીંયા કેન્દ્રિત થશે. તો આના માટે જો આ સમતલ અરીસા માટે આ ઓબ્જેક્ટ થયું, તો આ ઇમેજ એટલે વસ્તુ જો આભાસી હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે સમતલ અરીસા માટે. આ એક બાબત ખાસ. કોઈક જગ્યાએ કિરણો બધા કેન્દ્રિત થતા હતા અહીંયા, પણ એના માર્ગમાં કેન્દ્રિત થતા માર્ગમાં તમે સમતલ અરીસો મૂકી દો તો અહીંયા કેન્દ્રિત થાય. એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાની. સમતલ અરીસા માટે હંમેશા આભાસી ન હોય, વસ્તુ વાસ્તવિક હોય તો જ પ્રતિબિંબ આભાસી અને ચતું હશે. મેગ્નિફિકેશન એક હશે, પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય. પછી બીજું બહિર્ગોળ અરીસો લઈ. તો બહિર્ગોળ અરીસા માટે જો બહિર્ગોળ અરીસાની અંદર તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકો, ધારો આ સ્થાન પાસે વસ્તુ મૂકો તો આમાંથી બે કિરણો નીકળે. એક કિરણ મુખ્ય અક્ષને તો કે સમાંતર, આ આપાત કિરણ એટલે આ સી છે, આપાત કોણ છે તો એટલો જ પરાવર્તન કોણ હશે, આ દિશામાં પરાવર્તન થશે. અને એક પ્રકાશનું કિરણ અહીંયા આપાત થશે, એ આ ડાયરેક્શનમાં પરાવર્તન થશે એટલા જ ખૂણે. તો આને તમે જો પાછળ તરફ લંબાવો, આ બે કિરણ ક્યારેય મળશે જ નહીં, પણ આને પાછળ તરફ લંબાવો, આને પાછળ તરફ તમે લંબાવો તો આ સ્થાન પાસે મળે. એટલે અહીંયા ક્યાંક એફ હશે, ઇમેજ અહીંયા મળે, ઓબ્જેક્ટ અહીંયા હોય. તો આની અંદર જો પ્રતિબિંબ આભાસી, પ્રતિબિંબ આભાસી, ચતુ અને અરીસાની પાછળ મળે. પ્રતિબિંબ આભાસી, ચતુ અને અરીસાની પાછળ. પછી આમાં મેગ્નિફિકેશનનું મૂલ્ય હંમેશા એક કરતાં નાનું જ હોય. મેગ્નિફિકેશનનું મૂલ્ય એક કરતાં નાનું, અને એમ ધન હશે, એમની કિંમત હંમેશા ધન, એમ હંમેશા ધન જ મળે. કારણ કે વસ્તુ સીધી હોય તો પ્રતિબિંબ સીધું જ મળે, કોઈ પણ અંતરે હોય. એટલે આનો ઉપયોગ જો ક્યાં થાય તો કે આનો ઉપયોગ બધા જ વાહનોની અંદર થાય. કે ધારો કે તમે બાઇક કે કાર લઈને જાઓ કે ટ્રક લઈને જાઓ કે બસ લઈને જાઓ, અત્યારે તો કદાચ ચલાવતા ન હોય, બાઇક તો અકાવતા હશો બધા, પણ તમે એની અંદર પાછળથી ગમે તેટલા અંતરેથી આવતી વસ્તુ તમે જુઓ તો અરીસામાં ચતી જ દેખાય, અને વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું જ દેખાય. તમે ટ્રક જો તો આખો ટ્રક તમને અરીસામાં દેખાય અને નાનો દેખાતો હોય. એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાની, પ્રતિબિંબ આભાસી, ચતુ અને અરીસાની પાછળ, અને મેગ્નિફિકેશન એક કરતાં નાનું દેખાય. વસ્તુ ગમે ત્યાં મૂકો, વસ્તુનું સ્થાન ગમે ત્યાં હોય, સ્થાન ઉપર ડિપેન્ડન્ટ નહીં રહે. અને પ્રતિબિંબ હંમેશા પી અને એફની વચ્ચે જ રચાય. કોઈ પણ જગ્યાએ અનંત અંતરે વસ્તુ હોય તો એફ ઉપર રચાય, નહીતર એફ અને પીની વચ્ચે જ પ્રતિબિંબ રચાય. એફ અને પીની વચ્ચે અનંત અંતર હોય તો જ એફ ઉપર રચાય. તો આટલી બાબત આના માટે યાદ રાખવાની છે. અને પછી આપણે જો ખાસ બહિર્ગોળ અરીસા છે, એ બહિર્ગોળ અરીસા માટે આપણે ટોપિક જોવા, પછી અંતર્ગોળ અરીસા. તો અંતર્ગોળ અરીસા માટે જો અલગ અલગ શક્યતા ઘણી બધી રહી, તો એના માટે તમને એક આકૃતિ દોરવાનું કીધું હતું. ધારો કે સી થી તમે દૂર મૂકો, પ્રતિબિંબ સી થી દૂર, એટલે વસ્તુનું સ્થાન સી થી દૂર, સી થી દૂર મૂકશો, આ સી થી દૂર, સી એટલે આ 2f થાય, આ એફ હોય, આ યુ,
તો સી થી દૂર એટલે 2f કરતાં યુ વધુ. આ મૂલ્યની જ વાત છે, આમાં સંજ્ઞા પદ્ધતિ નથી લીધી. 2f થી દૂર તો પ્રતિબિંબ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો કે અહીંયા એક પ્રકાશનું કિરણ સુરેખ જવા દે તો એ મુખ્ય અક્ષમાંથી પસાર થાય, અને એક પ્રકાશનું કિરણ અહીંયા તમે આપાત કરો, ધ્રુવ ઉપર આપાત કરો. આમ તો જુદા જુદા તમે 4 કિરણો લઈ શકો, પણ આપણે નમૂના સ્વરૂપે ખાલી 2 જ કિરણો લઈ, એક કિરણ તો એટલા જ ખૂણે પરાવર્તન થાય. તો આ સ્થાન પાસે 2 કિરણો છેદે તો અહીંયા પ્રતિબિંબ રચે. આ ઓબ્જેક્ટ છે, આ ઇમેજ છે. તો પ્રતિબિંબનું સ્થાન સી અને એફની વચ્ચે, સી અને એફની વચ્ચે, સી અને એફની વચ્ચે જ પ્રતિબિંબ રચાય. બીજું મોટવણી. તો કે મોટવણી હંમેશામાં ઋણ, અને એનું મૂલ્ય એ 1 કરતાં નાનું હોય. 1 કરતાં કેવું હશે? નાનું. એટલે 1 કરતાં ખૂબ જ નાનું કયો તો 1 કરતાં નાનું તમે વિચારી શકો. તો મોટવણી છે એ ઋણ હશે, અને એનું મૂલ્ય માના કેટલા માટે? મૂલ્ય દર્શાવે 1 કરતાં નાનું હશે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. અને આમાં યુ તો કે ઋણ, અને વી પણ ઋણ. યુ ઋણ હશે, વી ઋણ, કારણ કે પ્રકાશ આ તરફ માપી જાય છે. યુ આ તરફ માપશે ઋણ, વી પણ ઋણ, અને એફ અંતર્ગોળ માટે તો એફ એ ઋણ જ હશે, અને એફ તો ઋણ જ હશે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. ક્યાં? વસ્તુને સીથી દૂર મૂકો ત્યારે. હવે પછી જો આપણે સી ઉપર મૂકો તો શું થાય? એના માટે આ બીજો કિસ્સો જોઈએ. આ પહેલો કિસ્સો હતો, બીજો કિસ્સો જોઈએ કે વસ્તુને સી ઉપર મૂકશો તો શું થશે? વસ્તુને ધારો કે સી ઉપર તમે મૂકશો, સી એફ અહીંયા જ વસ્તુને મૂકશો તો શું થાય? તો એક પ્રકાશનું કિરણ સુરેખ નીકળે, એ મુખ્ય અક્ષમાંથી પસાર થાય, આ મુખ્ય અક્ષમાંથી પસાર થશે, એક અહીંયા આપાત થશે, એ અહીંથી પરાવર્તન થશે આ સ્થાન પર, તો એનું પ્રતિબિંબ તમને સી ઉપર જ મળશે. આ ઓબ્જેક્ટ છે અને આ એની ઇમેજ છે. તો વસ્તુનું સ્થાન સી ઉપર હોય, સી થી દૂર ને સી પર, તો આના માટે શું થશે? જો આ બધી જ વસ્તુ કે વસ્તુનું સ્થાન છે એ સી પર, એટલે યુ બરાબર 2f, તો પ્રતિબિંબનું સ્થાન સી પર જ મળે, વી બરાબર એ 2f જ મળે, અને મોટવણી એમ બરાબર -1 ઋણ અને -1 મળશે. શા માટે? વસ્તુ જેવડી હશે એવડું જ પ્રતિબિંબ, ઊંધું હશે એટલે -1 મળી શકે. આમાં યુ પણ માઇનસ, વી પણ માઇનસ, અને એફ તો આમાં માઇનસ જ હોય, પણ આમાં યુ ઇક્વલ ટુ વી હોય. યુ અને વીના મૂલ્ય કેવા હશે? સમાન હશે. યુ અને વીના મૂલ્ય સમાન હોય, કારણ કે વસ્તુ સી ઉપર હોય તો પ્રતિબિંબ સી ઉપર જ મળે. તો આ એક ખાસ યાદ રાખવાનું હોય. પછી ત્રીજી આપણે વસ્તુ લઈ, એવું હોય તો તમે ખાસ આકૃતિ દોરજો. ત્રીજો બાબત લઈ, સી અને એફ ની વચ્ચે, સી એફ વસ્તુ અહીંયા મૂકી, ઓબ્જેક્ટ અહીંયા મૂકી, તો એક પ્રકાશનું કિરણ સુરેખ એ મુખ્ય અક્ષમાંથી પસાર થાય, એક પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરી અમુક અંશના ખૂણે, તો એ એટલા જ ખૂણે ધારો કે આમ પરાવર્તન, તો આ સ્થાન પાસે મળે, તો અહીંયા એની ઇમેજ રચાય. ઇમેજ આ સ્થાન પાસે હશે. તો વસ્તુનું સ્થાન સી અને એફની વચ્ચે, સી અને એફની વચ્ચે, એટલે અહીંયા એફ કરતાં વધુ યુની કિંમત, 2f કરતાં ઓછી. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? સી થી દૂર,
એટલે પ્રતિબિંબ એ 2f થી વધુ અંતરે મળે. અને મોટવણીની કિંમત જો m ઋણ અને એમનું મૂલ્ય છે એ 1 કરતાં વધુ મળે. એમનું મૂલ્ય 1 કરતાં કેવું મળે? વધુ. યુ ઋણ, વી પણ ઋણ અને એફ તો આમાં ઋણ જ હશે, કારણ કે પ્રકાશ આ તરફ જાય તો યુ જેમ આપશે ઈ ઋણ મળશે, વી પણ આમાં ઋણ મળશે. તો 1 કરતાં મોટું મળશે, એમ ઋણ મળશે. સી અને એફની વચ્ચે વસ્તુનું સ્થાન હશે, પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર હશે અને એમ ઋણ હશે. તો આ રીતે તમે આપી શકાય. એટલે સી અને એફની વચ્ચે તમે જો મૂકો તો આ કન્ડિશન મળી શકે. પછી હવે આપણે આ બધી જ કિંમત એને બદલે ધારો કે વસ્તુને ચોથો ટોપિક લઈ એફ ઉપર મૂકો. આ સી થી દૂર આવી ગયું, સી અને એફની વચ્ચે એફ ઉપર વસ્તુ મૂકો, ઓબ્જેક્ટ અહીંયા મૂકો, તો શું થશે? તો કે એક પ્રકાશનું કિરણ આ તરફ જશે, એ મુખ્ય અક્ષમાંથી પસાર થશે. એક કિરણ અહીંયા આપાત થશે, એ પણ. તો આ બે કિરણો ક્યારેય છેદશે જ નહીં. પાછળ તરફ લંબાવો તો ક્યારેય છેદે જ નહીં, સમાંતર કિરણો હશે. તો વસ્તુનું સ્થાન એફ પર, એટલે યુ બરાબર એફ, તો વી બરાબર અનંત, વી પ્રતિબિંબ અનંત અંતરે, વી બરાબર ઇન્ફાઇનાઇટ. અને આના માટે એમ છે, એ એમ એટલે અહીંયા તમે વી અપોન યુ કયો, એટલે આ ઇન્ફાઇનાઇટ મળી શકે. અનંત હોય તો આનંદ, એટલે ખૂબ જ અનંત તો શક્ય નથી, એટલે એમ ખૂબ જ મોટું મળે. એમની કિંમત કેવી મળશે? ખૂબ જ મોટી. તો આ એક બાબત તમે એમની કિંમત અવ્યાખ્યાયિત થઈ જાય, મોટવણી અવ્યાખ્યાયિત થઈ જાય અને ખૂબ જ મોટી મળે. અને જો અહીં બિંદુવત વસ્તુ હોય, ખાસ કરીને બિંદુવત વસ્તુ હોય, અહીંયા ધારો કે એક બિંદુવત વસ્તુ રાખો ઓબ્જેક્ટ, તો એમાંથી જે નીકળતા કિરણો છે એ કિરણો મુખ્ય અક્ષને સમાંતર બની જાય. મુખ્ય અક્ષને શું બની જાય? સમાંતર. જો આમાંથી બિંદુવત વસ્તુ મૂકો તો આનો જનરલી ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે જો બિંદુવત વસ્તુ હોય તો એનામાંથી સમાંતર કિરણો થઈ જાય. તો આનો ઉપયોગ જનરલી જો બધા જ પ્રકારની કારની અંદર લાઇટિંગ તરીકે કરવામાં આવે. તમે કારની અંદર જ્યારે આગળની હેડલાઇટ જોઈ હોય તો એની અંદર આ પ્રકારની રચના હોય. અંદરની સાઈડ અંતરગોળ હોય, પછી જે પ્રકાશ નીકળે એની સમાંતર, આમ તમે રાત્રે ક્યારે કાર કે બાઇક લઈને જતા હોય એકદમ અંધારો હોય અને સીધો જ રોડ હોય, સામેથી કોઈ વાહનો ન હોય તો તમારી હેડલાઇનમાંથી આમ સીધો પ્રકાશ નીકળતો હોય. હવે સીધા કિરણો ક્યારે થઈ જાય? તો કે જો મુખ્ય કેન્દ્ર ઉપર લેમ્પને, નાનો અમથો લેમ્પને રાખવામાં આવે તો એમાંથી આ બધા જ કિરણો પરાવર્તન થઈને મુખ્ય અક્ષને કેવા થઈ જાય? સમાંતર કિરણો થઈ જાય. તો આનો ઉપયોગ હેડલાઇટની અંદર કરવામાં આવે. પછી આનો ડીશની અંદર કરવામાં, તમે છત ઉપર જે ટીવી માટેની ડીશ કે એમાં જે સમાંતર કિરણો હોય, આ રીતે અહીંયા એક કેમેરો રાખેલો, કેમેરો એટલે એક પ્રકારનો લેન્સ છે કે સમાંતર કિરણો જે આપાત થાય એ અહીં કેન્દ્રિત થશે બધા કેમેરા ઉપર. તો આ રીતે તમે જો એફ ઉપર વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે. અને અનંત અંતરે ઇન કેસ આનાથી ઉલટું થયો કે પ્રતિબિંબ જો અનંત અંતરે હોય, આ વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ ઉપર મળે. આનાથી ઉલટું પણ શક્ય બની શકે. આમાં મોટવણી અવ્યાખ્યાયિત થઈ જાય, મેગ્નિફિકેશન અવ્યાખ્યાયિત થઈ જાય. પછી સી અને એફની વચ્ચે હોય, સી અને એફની વચ્ચે, એટલે આ ખરેખર જો અંતરગોળ લેન્સનો ઉપયોગ એ ગાડીની હેડલાઇટની અંદર થઈ શકે, જેના દ્વારા ખૂબ જ દૂર દૂર પ્રકાશને તમે મોકલી શકો. આગળનો જે અંદરનો હેડલાઇટ હોય એનો કાચ અંતરગોળ પ્રકારનો હોય. પછી ધારો કે સી અને એફની વચ્ચે તમે મૂકો, એફ અને પીની વચ્ચે અહીંયા વસ્તુ મૂકો તો કંઈક મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ એફમાંથી પસાર થાય અને બીજું એક કિરણ એ અમુક અંશના ખૂણે અહીંયા આપાત થશે. તો આ ડાયરેક્શનમાં જશે. પણ આને તમે પાછળની તરફ લંબાવો તો આ સ્થાન પાસે ઇમેજ તમને એની મળે.
ઇમેજ આ સ્થાન પાસે, આ ઓબ્જેક્ટ છે, આ ઇમેજ. તો વસ્તુનું સ્થાન એફ અને પીની વચ્ચે, એટલે કે 0 કરતાં વધુ અને એફ કરતાં ઓછું. તો પ્રતિબિંબ અરીસાની પાછળ ચત્તુ, આભાસી અને મોટું મળે. અને મોટવણી છે એ ધન હોય અને એનું મૂલ્ય 1 કરતાં કેવું હશે? મોટું હશે. આમાં જો યુ ઋણ વી પ્લસ મળશે અને એફ તો ઋણ જ, યુ ઋણ હશે, યુ આ તરફ માપશે પણ વી આ તરફ હશે, એટલે પ્રકાશ આ તરફ આપાત થાય તો યુ આ તરફ વિરુદ્ધ દિશામાં વી ધન મળશે અને એફ ઋણ મળશે. તો આ એક તમે આપી શકાય. તો આમ જુદા જુદા ખાસ કિસ્સાઓ તમે લઈ અને મેગ્નિફિકેશન અને એ બધી વસ્તુ આપી શકે. તો આજનો ટોપિક છે આટલી વસ્તુ રાખશે. આને લગતા ક્વેશ્ચન છે એ ખાસ તમે આ બધું ડ્રો કરી નાખજો જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. હવે આને થોડાક MCQ તમને સાંજે મોકલીશ તો એ થોડાક સોલ્વ કરજો અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે આના ઉદાહરણ છે, સ્વાધ્યાયના દાખલા એ ગણશે. તો અહીં સુધી રાખશે. અસ્તુ.